શ્રી માનેશ્વર મહાદેવના આપણે પહેલાં દર્શન કરીએ, ત્યાર પછી આજની બધી વાત કરું. હવે આજે અમે મોટર તો લાવ્યા પણ લાઇટ નથી. પણ આજનું જે કામ છે ને એ બહુ કઠિન છે. કઠિન જે કામ હોય ને એ સારું તો હોય હંમેશા, કેમ કે શરૂઆતમાં અમારે સંઘર્ષ બહુ કરવો પડ્યો છે. પણ વિડીયો તમે પૂરેપૂરો જોશો ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતનું આજનું કાર્ય થઈ રહ્યું છે. તો આજે ડોબરા પૂરવાનું કામ આપણે લીધેલ છે, પણ લાઇટ ન હોવાથી અમારે ડંકીથી પાણી પણ વહેવું પડ્યું છે. નાના બાળકોની પણ સારી એવી સેવા છે. અને ત્યાર પછી દરેક ખાડાની અંદરથી અમારે ડોલે ડોલે પાણી પણ કાઢવું પડ્યું છે. તે હું તમને વિડીયોની અંદર જોવા મળશે. તો અહીંયા દરેક નાના મોટાની બધાની સારી એવી સેવા છે, પણ નાના બાળકોની વધારે સેવા છે. તમે જોઈ શકો છો નદીના કાંઠે જે આપણે બીમ કોલમ પર કામ લીધું છે ને તે પણ એક બહુ કઠિન કામ છે. કારણ કે શરૂઆતથી જ આપણે મહેનતવાળું કામ છે. જ્યારે પ્લેન બહાર આવી જશે ને ત્યાર પછી થોડુંક સરળ થશે. પણ એવું આપણે આજમાં કામ જે કઠિન વધારે હતું લઈ લીધું છે. ડોલે ડોલે અમારે પાણી કાઢવું પડ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા દરેક વ્યક્તિના સાથ અને સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. જે વ્યક્તિ પાસે સમય છે તેને શરીરથી પણ અહીંયા સેવા આપી છે, અને દાતાશ્રીઓએ દાનના માધ્યમથી અહીંયા એક નિમિત્ત બન્યા છે. તો આવો સૌ સાથે મળીને આ સેવાનું કાર્ય એક ધાર્મિક સ્થળ છે. શ્રી માનેશ્વર મહાદેવ વર્ષો જૂનું છે અને તમારી મારી નૈતિક ફરજ બને છે. તો હવે આપણે જે કાંઈ આની અંદર કાર્ય થઈ રહ્યું છે તેમની દરેક વિગત અમે વિડીયોના માધ્યમથી તમને જણાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો જે કામ આપણે અઘરું છે અને જે ખર્ચવાળું છે તે નદીના કાંઠે જે દિવાલ છે તે છે. ત્યાર પછી તો આપણે થોડુંક સરળ કામ છે. તો તમે જોઈ શકો છો નદીના કાંઠે આપણે બીમ કોલમ પર કામ લેવું પડે, કારણ કે ભવિષ્યમાં આપણે તકલીફ ન થાય. અને જે કામ લઈ રહ્યા છીએ આપણે તે મજબૂતાઈથી લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો નદીના કાંઠે અત્યારે સાલું પાણીમાં બીમ કોલમ ઊભા કરેલા છે. આગળ પાણી કાઢતા ગયા છે અને પાછળ જેમ પાણી ખાલી થતું ગયું તેમ કોલમ ભરતા ગયેલા છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમામ હું તમને દેખાડી, પણ વિડીયો પૂરેપૂરો અવશ્ય જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે આ કામ કેટલું કઠિન હતું એમ. નાના બાળકોની પણ સારી એવી સેવા છે. તમે જોઈ શકો છો આ પાણી આવી ગયેલા છે. 7 ફૂટ ઊંડા છે આ ડોબરા, અને પડખે નદી છે. એના લીધે થોડુંક કઠિન કામ છે, પણ જે થાય છે બહુ સારું કામ થાય છે. અને દરેક વ્યક્તિના દાનના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે. તો આવો સૌ સાથે મળી ઉદારાથી આવા સેવાના કાર્યની અંદર દાન આપીએ, અને સમય હોય તો સેવા પણ આપી શકીએ છીએ. તો આ સૌ સાથે મળી એક આવું આપણે ધાર્મિક સ્થળનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોની અંદર પૂરેપૂરો વિડીયો જુઓ. આ તો એક મહાદેવનો દરબાર છે. મહાદેવના દરબારમાં દરેક વ્યક્તિ આવી શકે છે, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર. આ તો એક સાર્વજનિક જગ્યા છે. મહાદેવના દરવાજા 24 કલાક ખુલ્લા હોય છે, ગમે ત્યારે આવી શકે છે. તમે જોઈ શકો છો. જુઓ આ નદીના કાંઠે તમે જોઈ શકો છો બીમ કોલમ લેવા ઉપર મુખ્ય મારો એવો હેતુ છે કે 10 થી 15 ફૂટ આપણે જગ્યા વધે. એના લીધે આપણે બને ત્યાંથી નદીના કાંઠે દિવાલ લેવામાં આવેલી છે. RCC કોલમ ઉપર લેવામાં આવી છે. જો 7 ફૂટ ઊંડા ખાડા કરવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. તમને દરેક ડોબરાની અંદર પાણી જોવા મળશે. પાણી માથે આવી ગયેલા છે. જો પાણી ઉપર આવી ગયેલા છે, અને બધાની સેવા પણ સારી એવી છે. બધાનો સપોર્ટ સારો એવો છે. તો આવી રીતે દરેક વ્યક્તિ સાથ અને સહયોગ આપતા રહી ગયો, કારણ કે તમારા સાથ સહયોગથી આ એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. જો પાણીના આખા ખાડા ભરેલ છે. મોટરથી અમારે શક્ય નથી ગયું, પણ જે કાંઈ થયું છે બહુ સારું એવું કાર્ય થઈ રહ્યું છે.